કા હામું જોઈને બેઠા છો? આ તારે મારા પછી આ વારસાઈમાં ધોકો સંભાળવાનો છે. જો આ સાફ સફાઈ રાખજે કાયમ. એ બટા એ ક્યાંની હું હાથ પાડું હું કે તમે બાફેલા બટાકા ખાઈ લો તો હા ભરતા નથી. એ તમે શા તમારા બાપ આગે બેહો છો અહીંયા? અય બેરી તે હવે બટેકા વઘારીને ગાયો ગા રોટલી કરીને હારી ભૂખ લાગી મને. આ બાફેલા બટાકા આમથા નત બનાયા. એ આ શાક જ નત કરવાનું રોટલા નત કરવાના. આ કેવો વરસાદ અમને સરસી તમને ખબર છે? એ ખાવા કાઈ નો રે. એ વરસાદ વરે હે તેને શાક વાળું બધું ખવાય. તે પણ આ ત્રણ દી થી તો બટેકા બાપે હાંજે કે ખીચડી કરવી ત્યાં નકરા સોખા બાફીને દીધા. મગની દાળ તો આમ ગોચવી પડે તોય નો ચડે. જોયું ડેલી તારા ટપુડા કાકાને કેવો બાથરૂમમાં પૂરી દીધો. એ બાપા કે આપણે આ ગામમાં આયા જ છે પણ આપણને આ રેવા જ દીશે ને. એ મારી દીકરી દૈલી એ હવે હગામાં તો બેઠે ફેરી વળ્યા. હવે અમારા ફેર ફુવા તો ઓફ થઈ ગયા પણ એનો છોકરો સગનો મગનો ઓલો બાબલો રહ્યો ને ઈ છે એ અહીંયા ધરેન ધામા નાખી. આ જોતો ખરી એ આપણા ગામ અમદાવાદમાં કેટલી ગરમી એસી કુલર એ ફેરવીને કેટલા બિલ આવે છે. એ બાપા એ આપણે બધે હગામ રખડીને 2 મહિના કાઢ નાખ્યા અને ઉનાળાના 3 મહિના વહી જાવ. 1 મહિનો હે એટલે આપણે 1 મહિનો સાઈડ કાઢવાનો હે. હાલો એ આરામથી નીકળી જશે. અને આમ જો મારા ફઈના છોકરાના આપણે છેલ્લે હાલીને તો એકાદો પંખો સોરી લેશું આપણા અમદાવાદમાં ફેરવા થાય. હા હાલો બાપા હાલો. હા એ તમને ખબર ન પડે. આ એલી થાય ને તો હારું ખવાય. અત્યારે જેવું તેવું ખાઈ લો ને તો મરી નહીં જાવ. અને ગમે એવું તમે હારું ખાશો ને તો હંગવા જાશો એટલે ભૂત બનવાનું છે. હા મને ખબર હે પોર જ એલી થઈ હતી ત્યાં નકરી ફાંસી કાંઈ કઢી બનાવી ઈવડી ઈચ્છો ને તું. એ એક જ બટાકું ખવડાવી છે તો એને લાફા મારવા. આ હે એટલું તને ન ખવડાવવાનું એકાને. આ તારા બાપા ઘરે તાજો ન કરવાનો. એ માર હાથ ફટની છે. બધાને થઈને એક ડીશમાં જ ખાવાનું છે શું? મૂંગા મરો ને ભૂંડા લાગો હો. એ આલે બટા આને ખવડાવજે. અને હું હે ને બીજા બટાકા બાફીને મૂકતો એટલે હાજે ખાવા થાશે. અને તમને અમને દઉં થોડાક બટાકા તમે ખાઈ લો. હા ગામમાં ભેગા કર્યા હોય ને લોઢા તો આ મારી બહુ પહેલો નંબર લાવેલી છે. એ તુબા કા કરશું એ ગામડાની હવા જેવી ટાઢી. આમ જો પાછેર લોહી બધાઈને સડી જશે. એ આયા એ ઉભી રે દઈલી. આયા એક ભાઈ બેઠા. એ ભાઈ આયા હાલો તો. એ શું છે દાદા? એ આયા અમારી ઓલી અમથી ફઈનું ઘર છે ને આટલામાં એનો છોકરો સગનો ને મગનો. શું સગનો ને મગનો? ઓલો સગનો રહ્યો આંગળિયા રે ઈ અમથી ડોસે ને. એ આ મોયલા ઘરનો હતો. આ ઈ સગનો રહ્યો ઈ અહીંયા છે નહીં તો આમ દુવાર કા ગુવાર કમાવા જો હે. ઈને વહુ એક ઘરે છે પણ મગનો ની 2 માણા હે હો. હે હા તે મેં અમદાવાદ થી છી ત્યાં અમારે રાત રોકાવાનું છે. એ આ કેટલાય દી રોકાવું છે. નવરા થઈને આયા છી. આ તે કાંઈ વાંધો નહીં. આમ જાવ યા ડેલા બંધ ઘર છે ઈ જ મગના ઘર છે. આમ હામું દેખાય ઈ નહીં તમે શા ભારો એ ઓલા ખાસા ઓયા કણે. હા આયુડી એ હારું પહેલા જાવ સારું થશે. હાલે ટપુ. હા લે મારા બેટા આ તો મહેમાન જ્યાં આજ મજા આવશે. હા મેરી એ છોકરાને ધ્યાન રાખજે. એવું હમણે આવું ઘડીક રહે મજા આવે એવું છે. થોડુંક જોતો આવું. આ કેટલી ગરમી થાય છે. એ બેરી એ બારી નીકળ. એ શું માંદાની જેમ નકરી રાયડું નાખો છો? એ સારા માના ભી દે બેહી નહીં એકતા તમે. એ બેરી એ ખરી પંખો ચાલુ કરવા દે. એ આમ જો નીકળી ગયો આ બધું પલ્લી ગયું. એ તમે આટારે પંખાનો પવન ખાશો તો રાતે હું શું કરીશ હે? એક જ તો પંખો છે ઘરમાં. એ આટારે પંખો ચાલુ કરે તો પંખો ઊનો ન થઈ જાય. એ હાજે મારે બહાર ખાવાનો છે. એ તમે પંખા વિનાના રીસો ને તો હાલશે. બાકી હું પંખા વિનાની ઘડીએ ન રહી શકું. સમજા તમે? એ ગરમીનો મરી જાય. એ
તમે ગરમીના ન રહી શકતા હોય ને તો ઓલી ભૂંગર ગટર ભરી જ છે એ એમાં જઈને નાઈ આવો. બાકી પંખો તો આજે ચાલુ કરવા નહીં જડે અને કાલે નહીં જડે. એ બેરી એ મારે ભૂંગર ગટરમાં કેમ નાવું? એ આખા ગામનું પાણી આવે, એ ડોરું ડખોર, એ આપણા ગામમાં ઉનાળાનું ક્યાંય પાણી નથી. એ બેરી એ સાઈ નાવાનો તો મેર નહીં પડે, એ પણ હારો સાતો મને પા. અને આ ખાંડના ડબલામાં કેમ મીઠું તું ભરીને બેઠી હો? એ ઈ તમને ખબર ન પડે. એ ખાંડના ડબલામાં મીઠું એટલે ભર્યું છે. આ કીડિયું મારી બેટાનું રોજાન ખાંડના ડબલામાં ભરી અને અડધું ડબલું ખાલી કરી નાખે છે. આ ખાંડના ડબલામાં ભરી દીધું છે મીઠું. હવે મારી બેટી એ ખાંડનું ડબલું ગોત્યું છે. આથી વ્યૂ દેતા ખબર નહીં રે કે આમાં ખાંડ છે કે મીઠું છે. ભલે મારી બેટી ખાધા રાખે. હા મારા બાપ, ગરમી તો જો કેવી ગરમી. અને અમારે એક જ પંખો અને એમાંય બેરિંગ વાગ્યું છે અને પંખા વના તો મારે ઘડીએ ન હાલે. કેવો કુચુડ હાલે હે. આ તો મોકે લાઈટે વજે ને તો બજારમાં ખાટલો ઢારીને બેવું પડ્યું. આજ મારા ફ્રેન્ડ છોકરાનું ઘર હોવું જોઈએ. એ સગનાનું ઘર આજ ને. એ ના આ સગનાનું ઘર નથી. એ સગનાનું ઘર તો એ ઓયલી બજાર રહી ને એ હામું કર્યું ને એ સગનાનું છે. હે પણ તમે કોણ? એ અમે અમદાવાદ થી આવી છી. એ સગનો રહ્યો ને એના મામાના દીકરા છે. મારે હવેલી નોકલી ફઈ નતા, ઈ તો હવે ઓફ થઈ ગયા. એ ઈના ઘીરે જવું છે, એના દીકરાના ઘીરે. ઓલા નોંગલી ભાઈ તમારા હતા ઈ ને હા. એ ઈનો સગનો રહ્યો ને ઈનું ઘર તો હામું જ છે. એ જાવ ઈની વહુ તો બહુ જ હારી છે પણ હામું ઘરનું ની છે. એ હારું હાલ બેટા દઈલી હવે દોર્યું હામું કર. બાપા એ હારું કર્યા. આ મહેમાનને હું તો ઓળખી જઈ, મને ઈ નો ઓળખી શક્યા તે હારું કર્યા. મારા લગ્નમાં આયા ને તે 1 મહિનો રોકાણા અને પંખે પડ્યા રહ્યા. હું નવી હેવી હતી ને તોય મને પૂમડું પવન નથી લેવા દીધો અને હારું મને ઓળખી ન પણ ઓળખી ક્યાં એ કે હું કેવી જાડી અસલો જ હતી અને અત્યારે તો દુબળી પટલી થઈ જાય છે એટલે આ મહેમાને ન ઓળખી ક્યાં. પણ સારું કર્યા જા, નકર તો મારે આ પંખો એક અને જો પંખે તાણે બેહી જા ને તો મને તો એક કોમડું પવનનું નહીં લેવા દે. શું કરું, ગરમી એવી થાય છે. આ તારે કોણ ખરાબ બપોરે ડેલી ખડખડ કરતું હોય છે. એ રે હું જોતો હું. એ ના હો, આમ સાના માના આ ઉભા રહ્યો. તમારે કા દરવાજો ઉઘાડવા જાવું નથી. એ હું જાઉં છું અને જોયો અને સાંભળી લીધો. મહેમાન હશે ને તો ન્યાથી ને સંસાણી એટલે નાખા જાય છે. આયા ઘરમાં તો પગઈ નહીં મૂકવા દો. તમે જાવ ઓલી રોટલી બળી જાય છે એનું ધ્યાન રાખો. ઓળખાણ ન પડી તમે કયા ગામના છો? એ અમે અમદાવાદના છે. એ તમારા મામાજીના દીકરા થાય. એ હા, એ ઓલા મારા જેઠાણી કહેતા હતા ઈ જ તે તમે ને. એ મારા જેઠાણી હું તમારા વખાણ કરે. એ મારા જેઠાણી રહ્યા ને તમારા બધાને તો બહુ જ વખાણ કરે અને અમૃકા તો બહુ સંભાળતા હતા. એ એમ કહેતા હતા કે અમદાવાદમાં વાળા મહેમાન રહે ને ઈ તો અહીંયા આટો ખાવા જ નથી આવતા. હારું કર્યા તમે આયા. મારા જેઠાણી બહુ યાદ કરે છે તમને. જોયું ને છોડી, આપણને એમ થયું કે મારા ફઈ વ્યા ગયા તે વાંય આપણને નહીં સંભાળે, ભૂલી જાય છે. પણ જોયું ને કેટલા આપણને ચાહે છે. એ મારા હાહુ ભલે ને વયા ગયા હોય, એ અમે બધા તો તમને બહુ જ યાદ કરી છે. પણ શિયાળામાં ન અવાય. એ કેવા ખાટા કાતરા મસ્તીના પાક્યા હતા. પણ આ ખરા ઉનાળે કેમ આયા? કઈ કામે આયા હો? એ આવું તો શિયાળામાં, પણ શિયાળામાં ટાઈટ હતી ને એટલે એમ થયું કે ઉનાળામાં એ ગામડાની ઠંડી હવા ખાવા જઈ અને તમતાર ઉપાધિ કરોમાં 1 મહિનો રોકાશું અમે 2-3. અરે બાપ રે, આ મહેમાન તો કહેશે અમે 1 મહિનો રોકાવાના છે અને આ તો મારા રોયા 80 ના એવાયા છે. આ મારે તો ઘરે એક જ પંખો છે. આ એક પંખો છે એ ઈવડાની લઈ જાય છે તો હું તો ગરમીની બફાઈ જવાની. એ ભાભી
એ શું વિચાર કરો છો? કાંઈ નહીં એ તો હું એમ કહેતી હતી કે મારા જેઠાણી રહ્યા ને ઈ તમને બધાને બહુ જ યાદ કરતા હતા અને કે અમદાવાદ વાળા મહેમાન આવે ને એટલે તો પેલા મારા ઘરે જ તમે મોકલજો તમારે ત્યાં પેલા જવાનું છે અને પછી પાછા મારા ઘરે આવજો એ નકર છે ને મારા આરે રિહાઈ જાય છે ને તો પાછા એક વરા લગીન તો મારા આરે નહીં બોલે એ તો દઈલી આપણે મોટા વહુ નિયા જઈ એ નિયા 15 દી ધામા નાખી અને 15 દી આ નાના વહુ ના ઘીરે ધામા નાખ્યું તાપ મહિનો ટૂંકો થઈ જશે. એ હાલો હાલો તો અહીંયા હાલો હાલો એ જાવ એ જો આ શેરીમાંથી આમ જઈશું ને એટલે માર જેઠાણી ઘર આવશે એ તંદર વેતા થાવ આવું જ છું એ હા મારી જેઠાણી બહુ મારી માને પંખાનો હવા ખાવા છે નહીં હવે લે અમદાવાદ વાળા મહેમાન આયા એ બફા ગરમીની અને મહેમાન ખાશે ઠંડો ઠંડો પવન એ હવે મારી જેઠાણી ગરમીની બફા છે ને ત્યારે મને સંભાળવાની છે કે મારી દેરાઈ કેટલી ભૂંડી છે એ આવશે એ આવો તમ તારે એ ખાયો ખા તમે બધાય આવો એ આજ મારી જેઠાણીનું ઘર છે એ બેહો એ આયા તો એમે આયા હતા એ તમને તો ઓળખા નહીં હોય એ જેઠાણી એ મારા વાલુડા જેઠાણી એ બહાર તો આવો એ અમદાવાદના મહેમાન આયા છે શું દેરાણી તમે રાયડું પાડો છો? એ જેઠાણી એ તમે આમને ઓળખા એ આ ઓલા આપણા મામાના છોકરા છે અમદાવાદ વાળા હે ને પેલા એકવાર જોયા હતા પણ મેં ઓળખ્યા નહીં. નો ઓળખા ને એ આપણને એને નો ઓળખા એ મહેમાન એ તમ તારે મોજ કરો એ તમ તારે બેહો એ બેહવાનું જ છે એ અમે તો આ મારા ફઈન છોકરાના વિવાહમાં આયા હતા એ તઈ તો આવો આટલા લોટકા હતા અત્યારે તો હાવ હાઠીકા જેવા થઈ ગયા છે એટલે મેં એનો ઓળખા એટલે તમે મને ન ઓળખી અને મેં તમને ન ઓળખ્યા. એ બાપા એ આ બધી વાતો પડી મૂકો અને ખાવાનું કઈક બનાવરાવો ને ભૂખ લાગી છે હવે તો. એ જેઠાણી મને વાતમાં યાદ આવ્યું હું તો રોટલી સુલા ઉપર મૂકીને આવી હતી એ બરીન કોળસો થઈ જાય છે એ હું જાઉં છું એ ના દેરાણી એ જાવું નથી. આ મહેમાન આયા છે ને તે આ તડકો કેવો છે એટલે બધાય હાથું આપણે બે ઠંડુ શરબત બનાવી નાખી. એ પણ જેઠાણી તમે બનાવો એ હું જાવ નકર રોટલી ખાઈ એવી નહીં રે એ ના હવે દેરાણી એ આ તડકો કેવો છે મારે એકલીના વાર લાગશે અને તું ખાંડ ઓગાળ ને તો હું લીંબુ વડા કાપી નાખું હાલ. આવી તમ તાર દેવજો એ બે ત્રણ ફાડ્યું વધારે લીંબુ નાખ્યો મારી છોડી દઈલીને એ ખાટું શરબત બહુ ભાવે નહીં ટુકડા ભાઈ બહુ તો બહુ થાળ્યું છો નાનજીભાઈ. એ જેઠાણી લીંબુ તો તમારે જ કાપવું પડશે હો એ મને તો છે લીંબુ ને જોઈ અને મોઢામાં પાણી આવી જાય છે મારી માં તને બહુ મોઢામાં પાણી આવે છે કા? ઓય તું આયા હે ને આ અમદાવાદના મહેમાન રહ્યા ઈ તો મારા ઘરે નાના તું ખોસવા દે ને એટલે કા મારી માં તું મારા ઘરે ખોસવા આવી હતી મહેમાન નહીં આ મહેમાન કહેતા હતા પેલા અમે અહીંયા આયા હતા અને તે ઓળખાણ ન આપી લઈ અને મારા ઘરે મોકલી દીધા એટલે કા વર્ષો વર્ષ મહેમાન આવે એટલે ખરા ઉનાળામાં મારો એકલો જ પંખો તોડવા મોકલવાના એ તું દેતી હો રોટલા તારા ઘરે પેલા આયા હતા એ મારી માં તું તારે હે ને તારું મોઢલ કરી નાખી તને એટલી ન ખબર પડતી કે આયા મારી જેઠાણી ને એક જ પંખો હે અને એ કુચુડ ફરે હે એ મારે થોડીક હવા ખાવા ન જાય અને અમદાવાદના મહેમાન 1 મહિનો પડ્યા રહેશે એ અને પંખેથી ખસવાનું નામ નથી લેતા. એ વહુપા શરબતની તો બહુ વાર લાગી એ કા મારી માં તારા ઘરે એક પંખો છે તે મારા ઘરે હું 10 પંખા છે એ મારા ઘરે એક જ પંખો છે એ હું તારા દેરને પવન નથી ખાવા દેતી મારે રાતે ગરમીમાં બફાવાની એ હું છે ને મહેમાનને આયા તું હાસવજે હું કાઈ હાસવાની નથી અને મારા ઘરે તો મહેમાન આવવા ન દો પછી નો કહેતી નકર પાછા મહેમાન તારા ઘરે હું ખોસી જાય સમજી જાજે હવે મારા ઘરે સાથીને તું ખોશીશ એ તારા ઘરે લઈ જાવ ને તો લઈ જા એ મારે મહેમાન આયા ઘડિયાઈ ન જાય અને તારો ભાઈડો અહીંયા મગનો અહીંયા 24 કલાક હાજર રહેશે એ તને એ સેવા કરાવવા છે અને મારે તો મારો ભાઈડો અહીંયા ઘરે નથી શું નકરી તું હો એ મારી માં તું તો શીકણા ગોન જેવી છો એ તારા ધણીને આ છાતી ટકવા દે એ તારો ધણી ઘીરે હોય તો તને હવા નો ખાવા જડે પંખાની નહીં બહુ તું ચાલાક હો
એ હા એ હું તૈયાર તો સવજ એ એટલે તો મારા ભાઈડાને મેં કાઢી મૂક્યો છે અહીંયા હું હવા એકલી ન પંખાની લાવ આ મહેમાનને શું કામ આયા રહેવા દો એ લઈ જા તારા ઘીરે આહાહા, એ મહેમાન તારા ઘીરે છે અને તારા ઘીરે જ છે. એ હું તો આ આલી અને હાંભળી લે એ આયના મહેમાન રાખજે. મારા ઘીરે આયા ને તો મજા નહીં આવે, સમજી લીજે. એ હા એ જા તું એ હું યાનથી ને પાકી સૌ હવે જો એવો આઈડિયો કરું ને આ મહેમાનને એના ઘીરે જ કાઢું લાઈ રોતી જાઉં હવે મોટા શરબત લઈને હવે આવતા છે બેટા. એ કેમ રોયા વાવ બેટા? એ શું તમને વાત કરું એ મારી દેરાણી માલપાજન શરબત બનાવતી હતી કેવી મારા આર્ય બાજી મને કે તું મહેમાનને વારી ખેલી આયા હાંસવેસ ને ખાવા દે મેં રાંધીને મૂક્યું મારી રોટલી ની ભરી જશે અને તું મારું રાંધેલું બગાડી એટલે મહેમાનને મારા ઘીરે કાઢ એમ કીધું? યા એ તમે એના ઘીરે જાવ એ નકરી મારા આર્ય બહુ બાદ છે કેટલા હેતાળ એ એક વહુ પડે અમુક કેતા બીજા ઉપાડી લે. કેટલો પ્રેમ કરે હે, કેટલા આપણને ઈ ચાહે છે. એ કાંઈ વાંધો નહીં તમ તારે એમે પેલા એની રોટેલિયું ખાઈ આવી અને પછી આયા મહેમાન ગીતી કરશું. હાલો બેટા હાલો. મને તો હવે દાંતે નથી લેવાતું આમ તો જો કેવા મહેમાનને કાઢી ના ઘીરે એ પાછા ખોસન મારીમાં લઈ લે હવે તો હે ને કાંઈ ન કરું આ મહેમાન રાન નક્કી આ પાછા આવશે મારે તારું મારી અને મારી બાની ના ઘીરે વ્યુઝ આવું હે તારું નહીં ગડે કાંઈ મહેમાન પાછા આવે ને તમારા અહીંથી ચક વ્યુઝ જાવ આવું જ નથી ભલે અમારી માં રોટલા દેતી હોય અને એ મહેમાનને એવા છે 1 મહિનો આનો પીસો છોડવાનો નથી ખાઈ લે હવા લે 1 મહિને પંખો તારો ભાગીને હવે તું જોઈ લે હાશ લે બાપ રે એવો બફારો એ ગરમી એવી થાય આયા કઈ પવન આવે ઘડીક આયા બેહી લઉં એ સગના એ આયા એ સગના એ પણ તું શા ખરા ઉનાળાનો થોડા ધોડ જાસ એ બાબલા એ તારો બાપ આજ તો આપણા ગામમાં જામો પડે એવું છે. હે એવું તો શું હે એ શું એવું છે એ આજ તો આયા હે મહેમાન અને એમાં ઓલી શીકણી ને પેટન્યું એ સુમલી અને ઓલી કિરુડી એના ઘરે મહેમાન જાય અને હવે ઈ જામો પડે એવું છે. સુમલી રહીને એ કિરણના ઘર મહેમાનને ખોજશે અને કિરણ રહી સુમલીન ઘર મહેમાનને ખોજશે અને એવો જામો પડશે ને મહેમાનની તો અધોગતિ થાય છે. એ બબલા એ તારે જોવું હે હા એ હાલ બે જોઈ મજા આવ્યો છે તારી બાપ મહેમાન જોઈએ કેવા હેરાન થાય એ તો હાલ કાયા કા જાય હાલ હાલ ક્યારે આવશે આ એ બેરી એ તું ડેલો ખોલવા દીધી કે છે વઈ દીધી એ હું વાત કરું બેરા તમને એ તમારા મહેમાન તો કેવા છે એ આ એક તો ખરો ઉનાળો અને ઉનાળાના તો મહેમાન આયા એ માંડ મે જેઠાણીના ઘરે ખોસા છે એ પણ અહીંયા લેતું આવો નતું એ મી અને મહેમાન કેટલી ઘડી હોય અરે કે મહેમાન કેટલી વાર હોય એટલે હું મારે આવા ગરમીના બફારાનું મારે એને રાંધી દેવાનું અને એ પાછું સુલે એ તમે હે ને હું કહું ને એટલું જ કરજો મહેમાન ને તો મારા ઘરે આજે નહીં રાખું કાલે નહીં રાખું આ તમે બફારાના બફાવાનો એ ઈ ઘણું છે સમજી લીધો શાય નહીં મહેમાન ને આવવા દેવાની એ કે છે મહેમાન ને આવવા દેવાના હતા એ બેરી એ ઈ તો બધું ઠીક પણ મહેમાન હતું કોણ એ બીજું કોણ હોય એ ઓલા અમદાવાદ વાળા તમારા મામાના છોકરા હતા એને તો 1 મહિનો લગી રોકાયા રાખે નકરા એ મારે હું આ 1 મહિનો લગી આવા ઉનાળાના રોટલા દેવા એ આયા હું લેતો એ હવે હેઠા બેહો ને નકર વેલાડે આપણે દઈ દઈશ તમને અને આ મહેમાનને કાઈ કામ ધંધો નથી કે ખરા ઉનાળે આયા હું કહું ને એટલું ખાવું છે બીજું એ વફા એ ઉની રોટલી બનાવો એ તમે રામ 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 રામ. એ બેહો આવ્યો બેહો બેહો તમ તારે બેહો બેસ બેટા બેસ. એ ખાટલા છે ને અમે ભવરાવા દીધા હે અસલ સુગંધી હાપુ એથી એટલે
ખાટલા નથી એ તમે બધા બેહો એ હું છે ને શેરો બનાવતી આવું પછી બપોરના પાણી દઉં એ આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને એ રેલગાડીમાં આયા એ આ કીધું ઉનાળાના 2 મહિના ટૂંકા કરી આવી એ હાસુ એ દેરા એ ઓલો ઘીનો ડબ્બો તૂટતો નથી એ તોડી જો ને એ ઘીનો ડબ્બો તોડતો આવું તોડી દે વહુને જોયું એ ચોખા ઘીનો શેરો ખવડાવશે શેરો એ તારાથી ઘીનો ડબ્બો નથી તૂટતો એ લાઈટ આવી તો તોડ દો હવે બેન આવને આપણે શા ઘીનો ડબ્બો હતો તે ઘીનો ડબ્બો તોડશું એ મારે બીક હતી ને ઈ જ થયું એ આ મહેમાનને મારા ઘરે નતા જોતા અને આ તમારી ભાભી મારા ઘરે મહેમાનને ખોસી છે એકો તો પંખો એક છે 2 પાંખડા વાળો કુચુડ હાલે અને એમાં આ મહેમાન આયા હાસુ તો મારે મોંઘા પડી જાય હવે છે ને આપણે બે માણ એક આઈડિયો કરવો પડશે કાલ લાવો ભાગા કહું એ હા એ સમજાય ગયું ને એ હું સહુ લુગડાનો પડકો લઈ લઉં અને તમે પાછા વાનો હોય ધોકો લઈને આવજો અને આમ જો બગડા સટી તો એવી બોલાવે ની કે જાણે આપણે બે માણા ખાસતા બાજા હાલો કાય હું તમને ધોકો દઉં હાલો ત્યાં પહેલા આ હાજી શેરાની બાજ નો આવ્યા ઘી બી મૂચુક નહીં તાવડામાં અરે કા કેમ બાજા અમે તો કાલી વાતો કરતા હતા એ ઉપર એ મારે જોતી જ નથી તને એવું વધે ને એ તો તમને ખબર પડશે એ તમને રોટલા લેવા મોંઘા પડી જાય છે એ બે થોકામડે મૂકી દેજો એ રહેવા દે મગન પણ આ ડખો કેમ કર્યો તમે બેયે એ મહેમાન એ ઈ હુખડી બનાવતી હતી એ મેં કીધું મારા મહેમાન ઘરડા હે ને તે હુખડી નહીં ખાય કે એ શેરો બનાય તે કે શેરો ન માન આવડતો એ હાશી વાત મગન એ હુખડી હું નો સાવી એકું આમ જો મારો દાંત હલે હે કે મારે શેરો બનાવો તો એ પણ શેરો બનાવતા મને આવડતું નથી એ મને હુખડી એક બનાવતા આવડે છે એ મહેમાન એ શેરા હુખડી બનાવી હોય ને તો મારે હથોડી લઈને બેવું પડે ભાંગીને ખાવું પડે એ હેલે મારે શેરો તો માથે બનશે તે એ તમ તારે કાઈ વાંધો ને હું જાઉં માલા બોરિયા બિસ્તર લઈ અને મને કોઈ દી ચડવા ન આવતા અને મને ફાડે ન કરતા પછી તમે મને ન કહેતા મને યાદ કરજો તમે એ ઊભી રે હવે તો તારો વારો છે ટાંગા આઈને ભાંગ નાખું એ હું તો છે ને વળી જવાની છું તતારે કાઈ વાંધો નહીં એટલે રહેવા દે માય માં બહુને અરે તમે મને ધોકો ઠોકો હવે મારા બાપાને કહી દો તમે ન કહી દો તો મને કીધો એ ઈને હુખડી નો આવડે તો હું મે બનાવી નાખશું પણ એમ કરો માં તમે બે બાજોમાં હે જોયું બાબલા આવી જ મજા એ સગલા એ મને તેમ થાય છે એ હું ટોકીમાં ફિલ્મ જોઉં મારી બેટા બે માણા કેવા નાટક બાદ છે હે મહેમાનને હાસવા ન પડે અને ખવારવું ન પડે કેવા બે બાજ આમ જોતો એ સમજો કેવો ઓલો ભીમો આમ તો ધોકો ઉપાડે જો તો હા અલ્યા રહેવા દે માર માં બહુને એ નીકળ એ મારે જોતી જ નથી અને જો ટાંગાનો ભાંગ નાખું તો મારું નામ બગડો નહીં એ હું તમ તારે જાઉં આવતા દે ભાઈ કહી દઉં કોઈ દિન નો આવતા નહીં એ નથી જાઉં અલ્યા જાવ માં એ મગના પાછી વાળ બહુને અલ્યા ઉભા રહ્યો પણ મારે બેટે આમ તો જો કેવો ડખો ઘડીકમાં હાજર્યો એ બાપા આપણે હવે શું કરશું એ તું જરાય મુંજામાં બટા એ મને તો આ બધાય રમતિયા લાગે છે એ ઈને આપણને નથી રોકવા દેવા વયા જા તો મારા દીકરા કેમ કે છે કે અહીંયા જાઓ તમારે હાટું ઉની રોટલી કરી છે અને અહીંયા પહેલી ખીલાયા તો અહીંયા ઠકેલ્યા પણ ભલે બાજીને જા ઘર કાંઈ ખંભે મારી નથી જા ઈ જો શેર હોય ને તો આપણે હવા શેર છે તમ તારા આંગણે હે પંખો ચાલુ કરીને તું હું બે અને ઊન તાર કાકો હે શેરો બનાવી અને એ અહીંયા ને રહેવું રેઠા આવશે અને નો આવે તો કાંઈ નહીં બાકી 1 મહિનો જ્યાં સુધી પેલો મહિનો થાય ને ત્યાં સુધી અહીંયા રહેવું મારા ઈ વાત બેટા હાચી બાપા હો તમારી હાલો મજા કરી હાલો હું તમ તાર ખાટલે હું પંખો ચાલુ કરી હાલ ટપુ તું તમ તાર ઓલી કરાય જે હોય તેલ હોય તો તેલનો શેરો બનાવો ઘી હોય તો ઘીનો બનાવો હાલો ભાઈના હું તમને તૈયાર કરી દઉં તમે બનાવી નાખો હાલો